खबराओ यार। हाँ अरे कृपा बस करेला बधी री काटने की है नहीं बाजी रे। ए क्रिश आ बाजू दे दो। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। हैप्पी बर्थडे। તો આજે કોનો બર્થડે છે ભાઈ? રશિયન અમારી પીજી ના રશિયનમાં એટલે કે ભરવાડાનો ક્રિશનો બર્થડે છે. ભરવાડા ઉર્ફ ભરવાડ હા. તો એની માટે જઈએ છીએ કેક લેવા. તો બતાવો કે કેક કેવી લઈએ છીએ અને પછી સેલિબ્રેશનનું શું છે. અને જો તમે પણ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર તો જરૂરથી કરજો અને લાઈક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફાઇનલી અમે રશિયન બેકરીએ પહોંચી ગયા છીએ અમારા રશિયન માટે કેક લેવા. ફાઇનલી રશિયન બેકરીમાંથી રશિયન માટે કેક લઈ લીધી છે. અમે દુકાનવાળાને કીધું કે નામ શું લખવાનું છે એમ એણે પૂછ્યું અમને. તો અમે કીધું રશિયન. તો એ પણ દાંત કાઢવા મેળો કાલે કારણ કે એની બેકરીનું નામ પણ રશિયન જ છે અને અમે કીધું કે રશિયન જ નામ લખવાનું છે. દેખાય પણ એવો છે. હા તમને ખબર જ છે કે અમારા પીજીનો રશિયન કેવો છે એમ. હવે અમારો પ્લાન એવો છે કે આ રુદ્રએ કીધું કે ડાયરેક્ટ એને આપણે બ્રધર્સ કેફેમાં જ બોલાવીએ કારણ કે અમને પાર્ટી આપવાનો છે એની બર્થડેની અને આ કેક અમારા તરફથી છે અને એ અમને કંઈક બીજી પાર્ટી આપવાનો છે એટલે બ્રધર્સ કેફેમાં ડાયરેક્ટ બોલાવીએ એટલે ત્યાં જ બધું સોલ્ટ આઉટ થઈ જાય એમ. એટલે ત્યાં જ કેક કાપી લઈને ત્યાં જ ખાઈ લઈએ એમ. હવે ફોન કર્યો છે એનો આવે અને તમને સેલિબ્રેશન બતાવું કેવું કરીએ છીએ. ને ગાંધીનગરમાં કેકની પ્રાઇસ બહુ સસ્તી છે. બહુ સસ્તી છે કારણ કે આટલી અમારે જે લીધી એટલી તો અમારે ત્યાં 450-450માં મળતી હતી. અહીંયા 350માં મળે. હા કારણ કે સુરતની પ્રાઇસ હું કહું ને તો આ જે કેક છે એ ઓછામાં અમે લીધી છે એટલી પણ એટલે મોટી નથી લીધી પણ મીડિયમ છે પણ તો પણ મીડિયમ છે સાઈઝ. હા સુરતમાં તો પણ આની પ્રાઇસ 500 અરાઉન્ડ હોય છે એમ 500 અરાઉન્ડ હોય છે ને અહીંયા ખાલી 350 મળી ગઈ છે એટલે પ્રાઇસ અમને બહુ સસ્તી લાગી કેકની. એટલે આટલી બધા અમારા ભાગમાં આવશે જ નહીં કારણ કે ડિવાઈડ કરવાના છે બધાની વચ્ચે એટલે 38 ભાગમાં આવશે. ફાઇનલી બ્રધર્સ કેફે પહોંચી ગયા છીએ. આ રશિયનની આજે બર્થડે છે. ફાઇનલી બર્થડે બોય આવી ગયો છે ને હવે ઓર્ડર આપે છે. હું ખવડાવે ખબર નહીં શું ખવડાવવાનો છે લાઈ? હવે પફ હા લગભગ પફ ખવડાવશે કઈ નક્કી નથી. પફ જ ખવડાવશે. બર્થડે બોયનો બજેટ ઓછું છે એટલે લગભગ મારે પફ આવશે. મસાલા પફ મંગાવજો લાગે સસ્તામાં પતાવવાની કરે છે. 600 રૂપિયાની કેક છે ને 250 રૂપિયાનું બિલ બનાવશે. ફૂલ પ્રોફિટમાં છે. अरे बाप रे ये तो धोती खोल रहा है. હવે જોઈએ શું ખવડાવે છે અને તમને કેક બતાવું કેક કેવી છે. કઈ જાવ ખબરાઓ યાર. हाँ अरे कृपा बस करेला बधी री काटने की है नहीं बाजी रे. ए क्रिश आ बाजू दे दो. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. हैप्पी बर्थडे. હા તમે જુઓ કેવો લાગે છે. જો ભાઈ મેં બધા તરફથી આપણે બર્થડે મને રંગી નાખ્યો છે એટલે હવે બીજા કોઈ નહીં રંગશે. બધા કેક ખાવામાં મસ્ત છે. ભાઈ ભાઈ કેક બતાવો આપણે. ધોયેલ મોડા જેવો લાગે છે. આ જો કેક ઉપડી હોતે ને ગઈ હું વિડીયો ઉતારમ રહ્યો એમાં તો બિચારા ખાવાનો આપડા બ્લોગર ટાઈપ ને ખાવાનો મળી. એટલે ભાઈ બરોબર જ છે ને યાર. આ ચમચીમાં આવતી નહીં યાર. એ કેક કેવી છે કેક? અરે એક નંબર છે. તમને જોતા કેવી લાગે છે કેક? વધી એ પ્રમાણે કયો. તમે જુઓ ખાલી એક જ મિનિટમાં આખી કેક ઉપડી ગઈ છે ને બધા ખાવાવાળા આ બધા છે. જો આ બધા
મારા ભાગમાં ઓછું આવ્યું છે. મારા ભાગમાં ઓછું આવ્યું છે. એ ભાઈ મારો ઓછી આવી છે ભાઈ, હું વિડીયો ઉતારવા બધી ખાલી થઈ ગઈ બ્લોગરનો આપણે શું કહેવાય ને ભાઈ હવે પાર્ટીમાં શું છે કહી દે હવે. લ્યો પપ્પા બગાડે છો હાવ. મેં તમને કીધું તો વિડિયો સ્ટાર્ટિંગમાં તમને કીધું તો આપણા બર્થડે ભાઈ છે ને સસ્તામાં પતાવવા માંગે છે. મોંઘી કેક લાવ્યા છે ને સસ્તું ખવડાવે છે. શું કરવું આમ? ચા પીવે તો ચાનો ઓર્ડર આપી દો. ચા નહીં સોડા મંગાવી લે. ચા ભાઈ. ના ના સોડા હવે સોડા હાલશે ને આપણે હાલે શિયાળામાં. હાલે તમ તાર બધું હા બા સોડા હાલશે અમારે. એ તું ખમે ગયા તારે તારો શર્ટ નહીં રવા દે. હા હા જો ચાય સોડા. આમ જો ચા ને ખાલી સોડા મંગાવી લે બસ. ચાલ એમ નહીં એને આપણે ડિસ્કાઉન્ટ આપ્યું થોડું ડિસ્કાઉન્ટ. ફાઇનલી પફ આવી ગયો છે ને ભાઈ આપણી ફરમાઈશ પૂરી કરી સોડા મંગાવી ભાઈ. અને સ્પેશિયલી મારા આનું ચા. ઓહો ભાઈ શરબત જેવું છે એટલે મેં ચા અચ્છા ખબર નહીં એની માટે હશે જ હશે. હવે પફ આવી ગયો છે, પફ ખાઈ લઈએ અને પછી જઈએ ઘરે. અને આજના વ્લોગમાં આટલું જ છે ને જો તમને અમારી આ મસ્તી ગમી હોય તો કુશળની આ ચેનલને લાઈક કરો, શેર કરો અને બીજા લોકોને પણ શેર કરો જેથી તે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકે. શું કરતા રે ભાઈ શું કરતા રે कहना क्या चाहते हो भाई कुछ भी मन में हाँ आया जो मन में आया वो बोल देता ये तो ભાઈ આપણા અહીંયા દક્ષ जोरदार कमेंट कर दो આના ઉપર ખાસ કરજો બધા કમેન્ટમાં હેપી બર્થડે ક્રિશ લખતા રહેજો. અરે ના ભાઈ રશિયન લખજો. રશિયન લખજો. ક્રિશ ને રશિયન લખજો. આ જો ભાઈ મોઢું ધોયાવો છે તો એના કપડા હજી ગંદા જ છે. હા એ સંકલ્પ તો કે ભાઈ તારો સંકલ્પ શું છે બર્થડે છે આજે. બરાબર ભાઈ આજે આપણા ભાઈ પર્સનલી બરાબર આજે આપણા ભાઈ 18 વર્ષના થયા છે ભાઈ. 18 પૂરા થયા છે. 18 વર્ષ પૂરા થયા તો હવે શું કહેશો તમે? હવે હું કેવો સંકલ્પ લઈ લે કે તું આ વખતે ફર્સ્ટ સેમમાં છે ને ટોપર રહી. સોરી ભાઈ એ વાત નહીં થાય એ નહીં બને. એની ફ્રી ફાયર માં બોલ ને માસ્ટર લેવલ પગી બીજું કાઈ નહીં. એવા ન હોય સંકલ્પ મનમાં રાખવાનો કોઈ કહેવાનું ના હોય. હા સાચી વાત છે. તો હવે આજના વિડીયોમાં આટલું જ છે ને તમને પણ મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને જલ્દી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજા લોકોને શેર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળે કાલના વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.